છત્તીસગઢમાંથી એક હૃદયને કંપાવી દે તેવી ઘટના સામે આવી છે. નજીવી બાબતે કેટલાક યુવાઓ એક યુવકને કારના દરવાજામાં ફસાવીને તેને 3 કિલોમીટર સુધી ખેંચે છે. આ ઘટનાનો એક વિડીયો પણ સામે આવ્યો છે અને આ અંગે મળતી માહિતી અનુસાર દુર્ગ સિટી કોતવાલી વિસ્તારમાં આવેલા પટેલ ચોકમાં સ્વિફ્ટ કારમાં સવાર શખ્સોએ પહેલા બાઇક સવાર યુવકને ટક્કર મારી હતી, જે પછી જ્યારે યુવક તેમની સાથે વાત કરવા ગયો તેણે તેનો હાથ દરવાજામાં ફસાવીને તેને લગભગ 3 કિલોમીટર સુધી ઢસડ્યો હતો. એટલું જ નહીં, યુવકને દિવાલ સાથે ઘસવાનો પ્રયાસ પણ કરવામાં આવ્યો હતો, જે દરમિયાન યુવક દયાની ભીખ માંગતો રહ્યો, પરંતુ કોઈને તેના પર દયા ન આવી. કારમાં બેઠેલા છોકરાઓ તેને અમર હાઇટ્સ સોસાયટી રિવર રોડ પર લઈ ગયા હતા. ત્યાંથી બચાવનો રસ્તો ન મળતા તેઓ યુવકને રસ્તા પર ફેંકી દીધો અને ભાગી ગયા હતા, જે પછી નજીકના લોકોની મદદથી કારમાં સવાર લોકોને પકડી લેવામાં આવ્યા હતા. તો આ સંદર્ભે સિટી કોતવાલી પોલીસ સ્ટેશનમાં આરોપીઓ વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવામાં આવી છે, જેના આધારે પોલીસે એક આરોપીની ધરપકડ કરી છે, તેમજ ફરાર આરોપીની શોધખોળ ચાલી રહી છે. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.